વિદ્યાર્થી મિત્રો, એક વખત ફરીથી તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, પ્રકરણ નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. તો એ પૈકી આપણે સંચય રચના, ક્રમચય રચના અને દ્વિપદી વિસ્તરણ લેવું હતું, જેમાં ક્રમચય છેલ્લે જોયું. ક્રમચયમાં અર્થ, વ્યાખ્યાની સમજ ઉપરાંત એના સંકેતો એ જોઈ ચૂક્યા અને એ મુજબ જ તૈયાર થયેલું સૂત્ર અને સૂત્રો ઉપરથી જરૂરી ઉપયોગી પદ જે પહેલેથી તારવીને આપેલા હતા એની પણ સમજ કેળવી અને એને તમે યાદ રાખીને પણ આવ્યા છો. તો ક્રમચય એટલે તમે જાણો છો કે ભાઈ n વસ્તુઓ પૈકી ભિન્ન વસ્તુઓ r ની r સ્થાન પર 1 less than or equal to r small less than or equal to small n પર વૈકલ્પિક અથવા તો કુલ વૈકલ્પિક ગોઠવણી અથવા તો વિકલ્પો ને આપણે શું કહેશું? ક્રમચય. તો આ જ ક્રમચય માટે સૂત્ર npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં કૌંસની અંદર n માઇનસ r કૌંસ પૂરો ફેક્ટોરિયલ, જ્યાં npr એનો સંકેત. અહીં સુધીનો અભ્યાસ તમે જોયો. ખાસ મુખ્ય ઉદ્દેશ ઉપયોગ શું છે એ જાણવાનો હતો. તો અહીં એકી સાથે ઘણી બધી વસ્તુઓને કોઈ ચોક્કસ સ્થાન સાથે કે સ્થાન પર જ જેને કહેશું ગોઠવણી કરવાની હોય ત્યારે ગોઠવણીના વિકલ્પો, કુલ વિકલ્પો આપણે તૈયાર કરી શકીએ છીએ. એ ઉદ્દેશથી, એ હેતુથી અહીં ઉપયોગ કરીશું. પણ શા માટે? તો આ કાર્ય કોઈ પણ ગોઠવણીનું જે છે હાથમાં લ્યો છો તે એ એકદમ સરળ, ઝડપી અને થોડુંક સુગમ બને એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે એ રીતે આપણે થોડા ગાણિતિક સંખ્યાનો ભાગ લઈ અને ઉદાહરણ કે દાખલાઓ જોઈએ જે તમે સંકેતથી જોયું હતું સૂત્રના ઉકેલ, એવી રિયલ કિંમતો જ્યારે આવે તેનો ઉકેલ કઈ રીતના તૈયાર થશે તો જોઈએ. અને વચ્ચે જો એવા કોઈ ઉપયોગી પદ હોય, એવી કિંમતો આવતી હોય કે એવું જ પદ આવતું હોય તો સીધો એનો ઉપયોગ લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણ નંબર 1 લેશો ટેક્સ્ટબુક મુજબ, જેમાં નીચેની કિંમતો શોધો એવું કીધેલું છે. જે પૈકી પહેલું 8p3, બીજું 60p2, ત્રીજું છે 7p6 અને નેક્સ્ટ 5p5, જેનો આપણે ક્રમચય શોધવાનો છે. પણ એક પ્રશ્ન, આમાં ક્યાંય લખ્યું નથી ક્રમચય શોધો, તો કેમ આપણે ક્રમચય શોધવાનો છે? હા, સંકેત. ખાસ જો 8p3 આપેલા છે તો p ને કારણે અહીં આપણે ક્રમચય લેશું. ક્રમચયનો એ સંકેત છે, એ તમે પહેલા જોઈ ચૂક્યા છો. npr જ્યાં તમે ક્રમચય તરીકેને ઓળખો છો. તો એ જ રીતે આપણે અહીં સૂત્રનો ઉપયોગ કરી અને અત્યારે આ બધી જ કિંમતો તૈયાર કરીએ. પ્રથમ વખત લઈએ છીએ તો સૂત્ર અત્યારે બધી જગ્યાએ ઉપયોગ કરીશું. તેથી npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ, જ્યાં n ની કિંમત તો 8, p r ની કિંમત 3, તો n ફેક્ટોરિયલ એટલે 8 ફેક્ટોરિયલ, n માઇનસ r તો n એટલે 8 માઇનસ r એટલે 3 ફેક્ટોરિયલ. સાદું આપીએ તો અંશ n ફેક્ટોરિયલ એનો જ રહેશે. 8 માઇનસ 3 લઈએ તો 5 ફેક્ટોરિયલ. હવે અહીંયા 8 થી આપણે ફેક્ટોરિયલ છોડીએ તો જો 8 7 6 પછી 5, હવે 5 4 3 2 1 એવું જ આવશે. તો એને કારણે 5 ફેક્ટોરિયલ મૂકી દઉં તો 5 ફેક્ટોરિયલ ની કિંમત શું થાય છે? 5 × 4 × 3 × 2 × 1. તો એ જ વસ્તુ નીચે છે તો હું 5 ફેક્ટોરિયલ સુધી અટકી શકું છું અને આપણને દૂર થઈ જશે એટલે ઉડી જશે. તો મારી કિંમત આવશે 8 × 7 × 6. તો ચલો 7 6 42, 42 × 8 કરીએ 336 થશે. કઈ રીતે ભાઈ? તો 42 છે તો 8 દુ 16 વધી આવે છે 1, 8 × 4 = 33, 336 કિંમત. ચલો જવાબ તૈયાર. એ જ રીતે આપણે 60p2 નો ઉકેલ લઈ શકીએ. ચલો તેથી સૂત્ર મુજબ જઈએ. અત્યારે પહેલી વખત છે તો એક ગણતરીમાં થોડીક રિધમ આવે એટલા માટે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. ખાસ અહીં ટૂંકી રીત પણ છે ગણતરી કરવા માટે, પરંતુ એકી સાથે બધું નહીં લઈ શકાય. અને અહીં અભ્યાસમાં પ્રથમ વખત આવે છે તો પહેલા સૂત્ર જે છે એને જાણી લો, સમજી લો, ઉપયોગ કરી લો એટલે યાદ રહી જશે.
ગણતરીના કોઈ પણ સ્ટેપમાં આપણને મદદરૂપ થશે. પછી સૂત્ર જે છે એના વગર જ જ્યારે સીધે સીધો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે એનો શોર્ટકટ ગણતરીનો ઉપયોગ કરીશું. ઉપરાંત બધા બાકીના જે પદ તૈયાર હતા એનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જો n p n - 1 છે, બરોબર કે નહીં? જો n 7 r 6 તો 7 માંથી 1 જાય તો 6 n - 1 જ બન્યા. પછી અહીંયા npn છે તો એનો મતલબ એવો થાય છે કે 7p6 અને 5p5 એ બંને પદ આપણે પહેલા જે પદ તૈયાર કરી ચૂક્યા હતા એનો ઉપયોગ કરીને લઈ શકીએ છીએ. જ્યારે અહીંયા 60p2 તો અહીંયા જો ખૂબ જ મોટો તફાવત છે તો અહીંયા ગણતરીમાં જુઓ તો આંકડાઓ ખૂબ મોટા હશે. હા, આપણી પાસે કેલ્ક્યુલેટર છે એમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ અહીંયા કેલ્ક્યુલેટર સિવાય ગણતરી જ્યારે મોડીતાથી કરી હોય ત્યારે તો સરળ રીતે આપણે જોઈએ તો અહીંયા ગાણિતિક વ્યાખ્યાયિત પદ રચના પણ એવી છે કે જેમાં પણ સાદુરૂપ લઈ શકાય n n - 1 n - 2 એ રીતે. પણ અત્યારે આપણે શું કરીએ છીએ? સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, npr માં n આપણા છે 60, p r 2 આવશે, n ફેક્ટોરિયલ એટલે 60 ફેક્ટોરિયલ, જ્યારે n - r એટલે 60 - 2 કેમ કે r 2 છે ફેક્ટોરિયલ. સાદુરૂપ લઈએ 60 ફેક્ટોરિયલ, 60 માંથી 2 જશે તો 58 ફેક્ટોરિયલ. તો એ જ રીતે આપણે અહીંયા જે સાદુરૂપ આપ્યું હતું એવું જ સ્ટેપ લઈએ. 60 ગુણ્યા 59 ગુણ્યા 58, પછી ત્યાં હું ફેક્ટોરિયલ આપી દઉં કારણ છેદમાં 58 ફેક્ટોરિયલ છે જ. ચલો, તો આ બંને કિંમતો દૂર થઈ જશે. હવે 60 ગુણ્યા આપણે 59 કરવા છે તો વાંધો નહીં, 6 વડે ગુણાકાર લઈ લો. 9 6 54, પછી 5 આવશે તો 6 35 ને 5 35, 60 ના 0 તો 3540 કિંમત તૈયાર. ભાગેલી કિંમત એ આપણો જવાબ. તો જો છે ને એકદમ સરળ, ફક્ત ગણતરી વખતે થોડાક જ સ્ટેપ જે છે એને ધ્યાનમાં લેવાના છે. તો ખાસ સૂત્ર અને એની કિંમત, અને ત્યારબાદ છેલ્લું સ્ટેપ ગણતરી વખતે, બરોબર, કે અંશ અને છેદમાં જે ફેક્ટોરિયલ વધે છે એ કઈ રીતે તૈયાર કરવા, એનું સાદુરૂપ કઈ રીતે લેવું. ઓકે, ચલો હજુ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. અને સૂત્રનો ઉપયોગ કરવાનો અને થોડીક લાંબી ગણતરી થાય છે તો એ કરવાનો ઉદ્દેશ આ જ હતો કે બધા સ્ટેપ એક વખત આપણને શું થાય, સમજાય જાય. જો તમને દરેકે દરેક સ્ટેપ સમજાઈ ગયા હોય તો હવે કોઈ પણ સ્ટેપ પરથી તમે ગણતરી લઈ શકો છો અને પછી તમને શોર્ટકટ જાતે આવડી જશે. અથવા ક્યારેક સીધે સીધો ક્રમચયનો ઉપયોગ જ કોઈ બીજી પદ્ધતિમાં થતો હોય પેટા ગણતરી તરીકે, ત્યારે તમે સીધી ગણતરી લઈ શકશો, જે આપણે આગલા ધોરણમાં જોવાના છીએ. ધોરણ 12 ની અંદર જ્યાં ક્રમચયનો અને સંચયનો બંનેનો ઉપયોગ આવશે તો ત્યાં સીધી ગણતરી લેશું. પણ ક્યારે? જ્યારે આ બધી વસ્તુ તમને આવડતી હોય, સમજાતી હોય, તમારા મગજમાં આવી જતી હોય તો, બરોબર. એટલા માટે આપણે શું કર્યું? સૂત્ર લીધું અને બધા સ્ટેપની ગણતરી જોઈ. હવે તમને ધીમે ધીમે સમજ આવી જાય કે બધા સ્ટેપમાં ગણતરી કઈ રીતે બનેલી હતી, તો તમે બાકીના સ્ટેપ જે છે કટ કરીને સીધું જ સાદુરૂપ લઈ શકો છો. ચલો, હવે ધીમે ધીમે આગળ તમને જાતે સ્ટેપ કટ કરતા પણ આવડી જશે. તો સૂત્ર લઈએ. np r n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ કૌંસની અંદર. સાદુરૂપ લઈએ તો n ની કિંમત 7, p r ની કિંમત 6, n 7 ફેક્ટોરિયલ કૌંસમાં n - r છે તો 7 - 6 ફેક્ટોરિયલ, r જે છે એની કિંમત 6 છે. સાદુરૂપ લઈએ 7 ફેક્ટોરિયલ એમના એમ જ રહેશે. 7 માંથી 6 બાદ કરીએ તો 1 વધે તો 1 ફેક્ટોરિયલ. તો જો કેટલા વધ્યા? 7 ફેક્ટોરિયલ, એટલે કે 7 ને છૂટા પાડવાના. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. જો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, ગુણાકાર જો કેટલો આવે છે 5040 કે નહીં જો ચેક કરો. તો હવે આ જે છે તમને દરેક વખતે યાદ અપાવશે કે જો 7p6 તો 7 ફેક્ટોરિયલ, એ રીતે 8p7 તો 8 ફેક્ટોરિયલ, 6p5 તો 6 ફેક્ટોરિયલ, 5p4 તો 5 ફેક્ટોરિયલ, 3p2 તો 3 ફેક્ટોરિયલ. હવે આ વસ્તુ સમજાતી હશે તો હવે આને તમે શોર્ટકટ તરીકે ઉપયોગમાં લઈ જઈ શકો છો. ખાસ તારવેલું છે, આપણે તારવીને આપેલું જ હતું પદ, પણ પહેલા આપણે ગણતરીના સ્ટેપથી સમજીએ તો આપણને એકદમ સરળ લાગે અને એની ટૂંકી રીતો બધી સમજાય. ચલો, તો 5040 આવ્યા એ આપણી કિંમત, જવાબ. ચલો હવે પછી 5p5 તરફ જઈએ.
તો આ રીતે જ 5 માં કંઈક લાગુ પડશે. તેથી સૂત્રનો પહેલા લઈએ NPR સૂત્ર છે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. તો તેથી કિંમત લઈએ n ની 5 p r ની કિંમત પણ 5 તો અંશમાં n ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ. જ્યારે અહીંયા n માઈનસ r એટલે છેદમાં 5 માઈનસ 5 ફેક્ટોરિયલ. r પણ 5 છે અને n પણ 5 છે તો છેદ 0 આવે છે પરંતુ 0 ફેક્ટોરિયલ છે. તેથી સાદુરૂપ ફક્ત આપણે યાદ રાખીશું 0 ફેક્ટોરિયલ તો જવાબ 1 થશે, 0 નહીં આવે. ખાસ નોંધી લેવું. આની પહેલા પણ મેં કીધેલું હતું ઉપયોગી પદ તારવા ત્યારે ફરીથી પુનરાવર્તિત કરી દો. 0 ફેક્ટોરિયલ એટલે 1 બને છે. ઓકે ચલો અહીંયા 5 ફેક્ટોરિયલ વધશે છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 થયા. તો 5 ફેક્ટોરિયલ એટલે તો ભાઈ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 બરોબર. 5 ચોક 20 20 ગુણ્યા 3 કરો 60 60 ગુણ્યા 2 કરો 120 120 ગુણ્યા 1 એટલે 120. ચલો તો અહીંયા આપણો જવાબ તૈયાર. જો તો અહીં પણ 5 5 એટલે 5 ફેક્ટોરિયલ એટલે કે અહીંયા n અને r સરખા તો n મૂકી દેવાના. n અને n - 1 હોય તો પણ n મૂકી દેવાના પણ n ફેક્ટોરિયલ. ઓકે ચલો હવે આગળ કદાચ અહીંયા આપણે 5 નો ગુણાકાર હતો 5 ફેક્ટોરિયલ હતા એટલા માટે તો કિંમત આગળ વધારી જાવ તો ભાઈ 6 ફેક્ટોરિયલ હોય તો 120 તો તૈયાર છે 5 ના ગુણ્યા 6 કરો 5 72 720 થઈ ગયા બરાબર. હવે 720 આગળ વધો એટલે 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ માં 6 ફેક્ટોરિયલ સુધીનું તૈયાર છે 720 ગુણ્યા કેટલા કરો ભાઈ 7 કરો 720 હતા 20 નો 0 એમ રહે 7 ગુણ્યા 2 કેમ કે 720 માં 72 છે 7 દુ 14 વધી 1 આવશે બરાબર. હવે 27 49 ને 50 5040 આ રીતે આગળ 8 9 10 બરાબર. તો આવી ગણતરીમાં પણ તમને આ બધી વસ્તુઓ મદદરૂપ થાય છે. એના માટે બધા સ્ટેપ તમને અહીં કરી બતાવ્યા અને કેમ થાય છે એ પણ દેખાયું સમજાયું. ચલો વિદ્યાર્થી મિત્રો આને કારણે તમે જ્યારે હવે શોર્ટકટ આવશે ને ત્યારે બાકીની કિંમતો સીધી લખી શકશો. 7 ફેક્ટોરિયલ શું 5 ફેક્ટોરિયલ શું 6 ફેક્ટોરિયલ શું 3 ફેક્ટોરિયલ શું તો આ જ શોર્ટકટ એનો જ ઉપયોગ ડાયરેક્ટ આપણે કરવાનો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એવું જ કંઈક ખૂટતી કિંમતોમાં પણ તૈયાર કરીએ કે જ્યાં ક્રમચય ઉપયોગી થાય છે પણ આપણે હમણાં જોયું એ પ્રમાણે કોઈ શોર્ટકટ કિંમતો પણ મળતી હોય પણ એના માટે આપણે શું કરશે પૂરા સ્ટેપ જોઈએ. તો અત્યારે ઇલિસ્ટ્રેશન નંબર 2 np3 બરાબર 720 હોય તો n ની કિંમત શોધો અને એવું જ ઉદાહરણ નંબર 3 લેશું 7pr બરાબર 42 હોય તો r ની કિંમત શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં npr આવતા હતા તો r ની કિંમત આપી છે અને એનું સાદુરૂપ આપી દીધું પણ n નથી આપ્યા. એ જ રીતે 7pr તો અહીં npr આવતા હતા જેમાં n ની કિંમત આપી દીધી અને સાદુરૂપ 42 આપી દીધા પરંતુ r ની કિંમત નથી. તો અત્યારે જ્યાં સુધી આપણા શોર્ટકટ પદ બધા મગજમાં તૈયાર ન થાય ત્યાં સુધી સૂત્રનો ઉપયોગ કરો. સૂત્રથી આપણે શું કરી શકશે બધી કિંમતો તૈયાર કરી શકશે. પણ સૂત્રનો ઉપયોગ કરવાનું કારણ તમે અહીંયા સમજી જશો કે ફેરફાર જે આવે છે એ કેવા છે એને કારણે આપણે કોઈ ટૂંકી કિંમતો તૈયાર લઈ શકીએ. તો સૌપ્રથમ આપણે પેલા npr સૂત્ર મુજબ જ વધીએ. npr બરાબર n ફેક્ટોરિયલ જેમાં n માઈનસ r ફેક્ટોરિયલ. તેથી npr એટલે તો કે np3 n ની કિંમત તો એમનો જ રહેશે અજ્ઞાત છે તો એને n ફેક્ટોરિયલ એમનો લેવા દઈએ છેદમાં n માઈનસ 3 ફેક્ટોરિયલ. ચલો હવે પછીનું સ્ટેપ તો np3 છે કેટલા 720 ત્યાં હું 720 મૂકી દઉં કિંમત તૈયાર છે. n ફેક્ટોરિયલ મને ખબર નથી કેટલા એમ પણ હમણાં છેલ્લે આપણે જે કિંમતો મેળવી એ જ કિંમતો તૈયાર કરવા માટે આપણે પહેલા શું કર્યું હતું તો કે ભાઈ ઉપયોગી પદ તારવેલા હતા. એમાં ત્યારે જોયેલું હતું સૌથી છેલ્લે કે n ફેક્ટોરિયલ એટલે તો કે n માઈનસ 1 n માઈનસ 2 n માઈનસ 3 n માઈનસ 4 પણ કઈ રીતે તો ભાઈ તમે જ્યારે કોઈ પણ એક સંખ્યાનો ફેક્ટોરિયલ લો છો તો એ ફેક્ટોરિયલ માટે તમે શું કરતા હતા તો કે જે સંખ્યા છે એમાંથી દરેક વખતે એક એક સંખ્યા બાદ કરીને બાકીની સંખ્યાનો ગુણાકાર કરતા ગુણાકારના સૈદ્ધાંતિક મુજબ બરોબર છે. અહીં આપણે જે રચના લઈએ છીએ ક્રમિક ગુણાંક સંખ્યાઓ છે એમાં શું થાય દરેક વખતે એક એક અંક શું થાય ઓછો થાય છે તો એ અવયવી મુજબ. તો અહીંયા પણ એવું થાય n ના અવયવીમાં જાવ તો ભાઈ તો કે n પછીનો શું થાય ઘટાડો થાય n - 1 પછી આગળ n - 2 n - 3 એ રીતે જ. ચલો પણ કેટલું આગળ જવું n - 1 2 3 4 5 તો એના માટે છેદને પૂછો
n-3 ફેક્ટોરિયલ જો તો હવે અહીંયા એનો મતલબ એવો થાય કે તમારે 3 સુધી આગળ જવું પડશે. ઓકે, આ તો ક્લિયર. પણ હવે એક વસ્તુ અહીંયા તમે થોડુંક રિમાર્ક કર્યું ન કર્યું તો કરો. જો અહીંયા આપણે પહેલા દરેક વખતે છેદ જે છે ને એની કિંમતને ધ્યાનમાં લીધી. કઈ રીતે? તો કે મારે અંશમાં કઈ કિંમત આવે છે એ મુજબ આગળ કામ કરવાનું થાય. તો આધાર કોને બનાવ્યો? છેદને. છેદમાં કેટલી કિંમત હતી એ મુજબ હું અંશની કિંમતો આગળ લઈ જાઉં. જેમ કે ભાઈ 60p 2 હોય તો ભલે હમણાં આગળ જોયું, બરોબર. પછી 7p 6 હોય, 5p 5 હોય, બરોબર. તો છેદમાં જે હતું એની કિંમત મુજબ આપણે આગળ અંશને સાદરૂપ આપ્યું. તો ક્રમચય ઉપરથી આપણી પદ્ધતિ મુજબ આપણે યાદ રહેવી પદ્ધતિ ઉપરથી એવું યાદ રાખી શકીએ કે પહેલા શું કરો? છેદ છોડો, પછી અંશ, અથવા તો છેદ મુજબ અંશ છોડો. આવું આપણી સાદી ભાષામાં યાદ રાખવા માટે કોઈ નોંધ ટેકવી શકીએ છીએ અથવા આપણી રીતે આ વસ્તુ બનાવી શકીએ છીએ. ચલો, તો હવે એ જ રીતે આપણે આગળ વધીએ. તો અહીં n ફેક્ટોરિયલ છે n - 3 છે. તેથી હું પેલા અંશમાં લઉં n-1 ગુણાકાર થશે બરાબર છે n-2 n-3. હજી આ કિંમતો આગળ વધે છે પણ એનું આપી દઉં ફેક્ટોરિયલ, કારણ છેદમાં છે n-3 ફેક્ટોરિયલમાં, તો આ કિંમતો દૂર થઈ ગઈ, ઉડી ગઈ, બરોબર. તો હવે અહીંયા છે n-1 n-2 અને n. તો તેથી n પછી n-1 પછી n-2 બરાબર કેટલા વધ્યા? તો કે 720. જો બરોબર છે, આ બંને પદ તો દૂર થઈ ગયા, ઉડી ગયા છે. તો હવે આ n બરોબર એની કિંમત કઈ હોય કે જેને કારણે આપણા ત્રણેય પદના ગુણાકાર 720 થાય? તો અહીંયા એક વસ્તુ ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરવો. કઈ રીતે? તો કે ભાઈ પેલા n માટે કોઈ પણ એક કિંમત ધારો, એ બધી જગ્યાએ મૂકી દો. સાદરૂપ જો 720 આવે છે તો આપણે n તૈયાર, બરોબર. આ પહેલી રીત. બીજી, અવયવ પાડો. 720 ના એવા 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ કેમ નક્કી કરું? આગળ કેટલી કિંમત? તો કે 1 2 3 ત્રણ કિંમત. તો 720 ના એવા 3 ભાગ કે જે n-1 અને n-2 બરાબર થાય. તો આમાં થોડોક સમય વધારે જશે. એના કરતાં શું કરાય? ટ્રાયલ એન્ડ એરર મેથડનો યુઝ કરાય. કઈ રીતે? તો કે n માટે હું 1 ધારું. ચલો, તો n 1 આવશે. અહીંયા n 1 1 - 1 0, તો બધું 0 થઈ ગયું, એટલે લેવાય નહીં. તો 2, ચલો 2 લ્યો. 2 - 1 એટલે 1, તો 2 ગુણ્યા 1 એટલે 2, પછી 2 - 2 0, તો એ પણ ન લેવાય. તો હવે તો આગળ જે સંખ્યા અહીંયા નથી ને પછીની ધારી, એટલે જો n પછી 1 પછી 2, તો હવે 3 થી ધરાય. જો તો હવે તમને ધીમે ધીમે શોર્ટકટ પદ મળતા જાય છે, બરોબર. અહીંયા હોય એ સંખ્યા ધારવી નહીં, કારણ કે 0 થઈ જશે. એના પછી 3 4 5 એવું ધારી શકીએ છીએ. ચલો હું 5 ધારું, તો 5 માંથી 1 જાય તો 4, તો 5 પછી 4, પછી 5 માંથી 2 જાય તો 3, તો 5 × 4 × 3 720 થાય ન થાય. ખૂબ જ નાની સંખ્યા, 60 એ માર પડી જાય. ચલો જમ્પ મારી એક કામ કરીએ. હું અહીંયા 8 ધારું તો ભાઈ અહીંયા 8 આવે. પછી અહીંયા તો કે ભાઈ 7 થશે. પછી અહીંયા તો કે ભાઈ 1 ઘટશે 6 થશે, બરોબર. તો 8 × 7 × 6 720 થાય. જો કેલ્ક્યુલેટરમાં નથી થતા, હજી આગળ વધી. ચલો n 10 લઉં, બરાબર. તો n - 1 એટલે 9, n - 2 એટલે 8, તો 10 × 9 × 8 કરો તો 720 થઈ ગયા. જો 10 9 90 90 × 8 720. તો એને કારણે આપણે અહીં 720 ના 3 ભાગ પાડ્યા કહેવાય. કયા? તો કે 10 10 - 1 10 - 2. તો જો કેટલા આવે છે? 10 × 9 × 8. ચલો આવે છે. હવે દર્શાવવાની આવશ્યકતા નથી, સીધું પણ લખી શકો છો, બરાબર. તેથી સાદું બાબતો તો n બરાબર 10, n - 1 બરાબર કે 9, n - 2 બરાબર 8. તો દરેક વખતે n ની કિંમત 10 જ બનશે. તેથી હું મૂકી દઉં છું 10. પણ હવે એને સમજીએ કઈ રીતે બન્યું તે. જેમ કે હું n બરાબર 10 તો મૂકી શકું, પણ n - 1 સાથે શું કરું? 10 - 1 સરખાવું, એટલે 10 - 1 એટલે કેટલા થાય? 9. તો આ -1 સામે લઈ જાવ, 9 ને 1 10 થઈ ગયા, એટલે n ની કિંમત 10 આવી ગઈ. એ જ રીતે 8 માટે n - 2 બરાબર 8. તો અત્યારે -2 ને સામે લઈ જાવ તો +2 થાય, તો n બરાબર 10 થઈ ગયા. તો જો દરેક માટે n કેવા થઈ ગયા? 10. એટલે n ની કિંમત 10 એ આપણો જવાબ. ઓકે, ચલો આ જ રીતે આપણે શું કરીએ આગળ? ત્રીજું ઉદાહરણ જે છે એમાં પણ ઘટતું પદ મેળવીએ. તો ઉદાહરણની કિંમત છે 7pr બરાબર 42. r ની કિંમત શોધો. ચલો સૂત્રનો ઉપયોગ કરીએ. npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ.
જ્યાં કિંમત મૂકવી છે તો NPR માં n ની કિંમત 7, PR અજ્ઞાત, n ની કિંમત 7 છે તો 7 ફેક્ટોરિયલ, અહીંયા છેદમાં n ની કિંમત 7, r ની કિંમત અજ્ઞાત ફેક્ટોરિયલ, NPR કેટલા છે 42, તો તેથી મૂકી દો પેલા 42 બરાબર પછી 7 ફેક્ટોરિયલ છેદમાં 7 r ફેક્ટોરિયલ. હવે આનું શું કરું? અહીંયા તો ભાઈ ચલો n ફેક્ટોરિયલ હતા તો છેદ પ્રમાણે આગળ વધ્યા, પણ અહીંયા 7 ફેક્ટોરિયલ છોડી શકાય, પણ 7 r છે એનું શું કરશો? એ તો અજ્ઞાત છે તો વાંધો નહીં. તો આપણું સાદું ગણિત છેદ સામે જાય અંશમાં, અંશ સામે આવે તો છેદમાં, તો અહીંયા 7 r ફેક્ટોરિયલ બરાબર 42 ક્યાં વે જાય છેદમાં, તો 7 ફેક્ટોરિયલ છેદમાં 42 બરોબર કે નહીં? હવે શું કરીએ કે હવે આપણે 7 r ફેક્ટોરિયલ છે એ મુજબ અહીંયા 7 ફેક્ટોરિયલ પેલા છોડીએ તો છેદમાં કેટલા 42 છે, તો જો સમજો 7 ગુણ્યા 6 પછી ગુણ્યા કોણ આવે 5 આવે કે નહીં? 5 4 3 2 1 એટલે કે 5 ફેક્ટોરિયલ લખી નાખું. હા છેદમાં 42 છે તો આ બંને તો દૂર થઈ ગયા, વધ્યા કેટલા 5 ફેક્ટોરિયલ. તો એનો મતલબ લો કે 7 r ફેક્ટોરિયલ બરાબર કેટલા વધ્યા? તો કે 5 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલ જે છે એને છોડો તો કેટલા વધે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 120. હવે 7 r ફેક્ટોરિયલ કરીએ ત્યારે શું થાય? 120 આવે. તો હવે આપણે અહીંયા 5 ફેક્ટોરિયલ જે છે અને 7 r છે એમાં એ કઈ કિંમત ધારીએ? આ મુજબ જ ટ્રાયલ એન્ડ એરર મુજબ કે અહીંયા આપણે 120 મળે. ચલો તો 7 માંથી 1 બાદ કરો તો 6 વધે, 6 ફેક્ટોરિયલ ન થાય. ચલો 2 ધારો, હા 7 માંથી 2 જાય તો 5 ફેક્ટોરિયલ, તો 2 સંખ્યા થઈ ગયા 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ. તો r કેટલા હશે? 2. તો જો અહીંયા મૂકી દો ભાઈ NPR તો 7p2 7p2 તો 7 ફેક્ટોરિયલ, 7 - 2 એટલે 5 ફેક્ટોરિયલ, તો 7 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ. તો અહીંયા 7 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ હોય તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ આ રહી, તો 5 5 ઉડી જાય તો 7 6 42 વધે ગુણાકારથી, તો 42 તૈયાર. તો એ જ રીતે અહીંયા તમે શું કરી શકો છો? બેની ધારણા લઈ શકો છો, જેમ કે 7 - r ફેક્ટોરિયલ બરાબર કેટલા? 7 - 2 ફેક્ટોરિયલ. જો 5 એટલે 7 - 2 તો તેથી r કેટલા થઈ ગયા? 2 ફેક્ટોરિયલ. ચલો તો અહીંયા r ની કિંમત 2, જવાબ તૈયાર. તો વિદ્યાર્થી મિત્રો છે તો એકદમ સરળ, પરંતુ થોડુંક અહીંયા અભ્યાસમાં એકાગ્રતાથી ધ્યાન આપી અને સમજવું પડે, એની ઉપર તમારે પાછું સ્વાધ્યાય કરવું પડે. તો આ જ રીતે હવે આ રીતના સ્વાધ્યાયના દાખલાઓ જાતે ગણીને આવશો. નવી રીત સાથે નવા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી આવજો.